સચિન જીઆઈડીસીમાં વકીલે અસીલની સગીર દીકરી પર ગુજારી દુષ્કર્મ, પિતાને ધમકી આપનાર નરાધમ વકીલે સામે ગુનો નોંધતા પોલીસ તપાસ તેજ બની છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી અને કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક વકીલે કાયદાના પવિત્ર વ્યવસાયને કલંકિત કરીને પોતાના જ અસીલની સગીર વયની દીકરીને શિકાર બનાવી છે. આરોપી વકીલે સગીરાને ઘરકામની નોકરી અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ નરાધામ વકીલની હેવાનિયત અહીં જ ન અટકી, પરંતુ ગુના પર પડદો પાડવા માટે તેને પીડિતાના પિતાને પણ ધમકી આપી હતી. વકીલે અસીલના ભૂતકાળના જૂના કેસો ફરીથી ખોલાવીને તેને જેલમાં ધકેલી દેવાની ગર્ભિત ધમકી આપીને ચૂપ રહેવા દબાણ કર્યું હતું. આ ચકચારી ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વકીલ વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પીડિત પરિવારે ન્યાયની આશા સાથે પોલીસના દ્વાર ખખડાવ્યા છે, જેના પગલે પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમાજમાં વિશ્વાસઘાત અને ક્રૂરતાની પરાકાષ્ઠા સામે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોને કાનૂની આલમમાં પણ ભારે રોષ અને ફિટકારની લાગણી વસી રહી છે. ગઈકાલે 13/7/2026 રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેણે બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલો હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાઓને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરી રાખવાનું છે. તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો, ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય, સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ના, હાલ ખાલી એડવોકેટ જ પોતે જ આવેલો, બીજો કોઈ સામેલ હોવાનું જણાવેલ નથી.